વાત કરીએ સાબરકાંઠામાં સહકારી જીમ પાસે અકસ્માતની ઘટના બની। બે બાઇક વચ્ચે અકસ્માત થયા, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત। રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકની સાથે અન્ય બાઇક ટકરાયું। ટક્કર લાગતા એક બાઇક ચાલક રસ્તા પર પડી ગયો। છાપરિયા રોડ પર અકસ્માતમાં બંને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, અકસ્માતની આ ઘટના સામે આવી છે, એ ઘટનાને લઈને શું અપડેટ મળી રહ્યા છે સંદીપ? ઘટના બની છે ને અનંતેશ્વર જે મંદિર આવેલું છે તેની પાસે જ એક રોડ ક્રોસ કરતી વખતે બાઇક સામે ટકરાઈ હતી, જેમાં એક મહિલા અને એક બાઇક ચાલક છે ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ સમગ્ર મામલે સીસીટીવીમાં કેદ થયો છે। એ જે હાઈવે છે તેમાં એક બમ્પ બનાવવામાં આવ્યો છે અને બમ્પ છે તે તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકો જે બમ્પ હતો તેમાં ધીમે જઈ રહ્યા હતા। જે દરમિયાન બમ્પ તૂટી ગયો છે, તેમાં ઓવર સ્પીડમાં જે વાહન ચાલકો જઈ રહ્યા છે, જેને લઈને જે રોડ ક્રોસ કરતા હોય, રાહદારી હોય કે બાઇક ચાલકો હોય, ટુ વ્હીલર હોય, તે લોકોને અકસ્માતનો ભોગ અનેકવાર બન્યા છે। હાલ આ અકસ્માત છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ને બંને વાહન ચાલકોને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જેને લઈને સ્થાનિક લોકોએ તેમને બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હાલ આ જે ઘટના છે તે સીસીટીવીમાં હાલ તો કેદ થઈ છે, પણ આવા અકસ્માત તો અનેકવાર બનતા હોય છે, જેને લઈને સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે બમ્પ જે તે બનાવવામાં આવે ને, અને અનેકવાર આ અકસ્માતમાં ભોગ બનતા વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થાય છે અને અમુક લોકોના પણ મૃત્યુ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે। હવે સ્થાનિક લોકો જે છે તે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને બમ્પ જે બનાવવાની માંગ પણ કરી રહ્યા છે। જી વચ્ચે જી સંદીપ, માહિતી બદલ આભાર।